હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. વાગી ગયા 7. સ્કૂલનો ટાઈમ થઈ ગયો. આ બાજુ મમ્મી પૂજા કરો. ગુડ મોર્નિંગ. અને પપ્પાજી આ નાવા. આજ તો બધાને મોડું થઈ ગયું. તો ચલો જઈએ સ્કૂલ. આજ તો શનિવાર. આવી જાય હું તો 11:30. કોઈ લાવવાનું? ડુંગળી કહેતી હતી તો ચલો મળીએ આગળ. તો 12:30 થવા આવ્યા. સ્કૂલથી આવીને ફ્રેશ તો કોઈથી નહીં. બોલો કાઢો. અમુક લોકોના કોમોમાં આપણા કોમ અધૂરા રહી જાય. તાણા વળી એક તો ભૂખ લાગી. શું બનાવો? આ પેલું બનાવું કાચું એવું કાચું પાકું બનાવો કતા કાચું બનાવીએ. આ તો કઈ થઈ ગયું તા બ્રેડ હવે મહિને આવશે ને. નહીં આવે તો ચમ કાચું. તો ચાલો મળીએ. મમ્મી તો કોક નવું બનાવો. મળીએ આગળ. જમવાનું તૈયાર થઈ ગયું. મમ્મીએ બનાવ્યું કાચું. સુરતનું કોઈ સ્પેશિયલ વાનગી. સુરતી લોકો ખાયા. અને બ્રેડની હંગાત ટેસ્ટ કરવા માટે બ્રેડ લાયા. અમે રોટલીમાં ટેસ્ટ કરીશું ને બ્રેડમાં ટેસ્ટ કરીશું. જેમાં સારું લાગે એમાં ખાવાનું. તો પપ્પા તો ગોરા જ ગયા બેસણામાં, એટલે એ કણ ખાઈને આવશે. તો ચલો જમી લઈએ. તો 7 વાગવા આવ્યા. 6:45 થઈ ગયા. હું તો ઊંઘી નથી. કેટલું ઊંઘી? જેટલું તે કોઈ 2 વાગે નથી ઊંઘી. 5 વાગે ઊંઘી હતી. તો 7 વાગી ગયા. પપ્પા ઓફિસથી આવ્યા. કપડાં બદલા. આ બાજુમાં ખીચડી થઈ ગઈ. શાક થઈ ગઈ. એમ કથા ચાલે. જોજે પપ્પા. ચાલુ રાખો લાઈટ. બોલો કેવું હો કયો જમવાનું ચાલુ. પછી આપણે આવી ગયા એક જગ્યાએ ગયા હતા બેસવાનું જઈને ઓફિસે જઈને બધું કામ પતાવીને ક્લિયર કરીને આવી ગયો. આવો આપણે ગમે તે જગ્યાએ ઓફિસમાં કામ પતાવીને કેવું હો ટી-શર્ટમાં હું થોડું તો આ બાજુ મેં ચપ્પલ મંગાયા હતા. એક સાઈઝ નેની જ મંગાવી હતી પણ નેના પડ્યા. તો રિટર્ન કરવાના. તો ચલો જમી લઈએ. પેલી નાળા જેવી થઈ જાય એટલે. તાવ ના દે. તો 8 વાગી ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. પપ્પા ખાય કાચું. કેવું લાગ્યું પપ્પા? કાચું સારું હોય. કાચું કેવું નામ આપ્યું ને કાચું. આ શું કરીને ખાઓ તમે? સેન્ડવિચ બનાવો. આ સેન્ડવિચ આમ તો કરાયું. ડુંગળીને ટોમેટોની મૂકીને આયરું મૂકીને કરીએ તો સેન્ડવિચ થઈ જાય. આ વચ્ચે લગાવીને એક બાજુ ચીપ્સ ટોમેટા ને એક બાજુ ડુંગળી દે. તો મિક્સ સબ્જી બનાવીએ. ખીચડી અને રોટલી. શું કરતા હતા દાદીને? દાદીને મજા આવી ગયા. દાદીને તો નવરા ના ખાસ તો. તો ચલો જમી લઈએ. તો 9:15 જેવું થઈ ગયું. મોં ભરું અને નીચે થાય તાપણી. દેખાય ને લાઈટ ચાલુ નહીં. તે કેમ ખાટલીમાં બેઠી?
પત્તા. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.